નમસ્કાર દોસ્તો, જીસીઆરટી આધારિત સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જીસીઆરટી આધારિત કેટલાક મહત્ત્વના એમસીક્યુ અને સાથે કેટલાક મહત્ત્વના પરીક્ષામાં પૂછાઈ શકે એવા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. એટલે અંત સુધી તમે બન્યા રહેજો અને હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો દોસ્તો, હવે સમય વધુ ન લેતા લેક્ચરની શરૂઆત કરીએ. સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો? બરાબર, એટલે કે જે હડપ્પા સભ્યતા છે, આપણે જેને સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ, એનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે. તો દોસ્તો, સૌપ્રથમ આપણને આ સિંધુ ખીણ સંસ્કૃતિના અમુક મુદ્દાઓ વિશે ખબર હોવી જોઈએ. બરાબર, તો દોસ્તો, સિંધુ ખીણ સભ્યતાની વાત કરીએ, બરાબર, તો એમાં સૌપ્રથમ સ્થળ કયું હતું, બરાબર, એ વિશે આપણે ખબર હોવી જોઈએ. તો દોસ્તો, ખાસ યાદ રાખજો, 1921માં સૌપ્રથમ શોધાયેલ સ્થળ હતું હડપ્પા. બરાબર, તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. અને એ કઈ નદી કિનારે આવેલું છે? તો ખાસ યાદ રાખજો દોસ્તો, રાવી નદી કિનારે આવેલું છે. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ વાત કરીએ દોસ્તો, તો 1922માં એક બીજું સ્થળ શોધવામાં આવ્યું. એનું નામ હતું દોસ્તો મોહેન્જો દડો. બરાબર, તો આ પણ મુદ્દો આપણા માટે ખૂબ જ આઈએમપી કહી શકાય એવો છે. અને દોસ્તો, આ જે મોહેન્જો દડો નામનું સ્થળ છે એ કઈ નદી કિનારે હતું? તો ખાસ યાદ રાખજો દોસ્તો, એમાં આપણો જવાબ આવશે સિંધુ. અને ત્યારબાદ દોસ્તો 1955, બરાબર, 1955માં એક ખાસ મહત્વનું કહી શકાય એવું સ્થળ હતું લોથલ. અને એની નદીની વાત કરીએ તો આ લોથલ ભોગાવો નદી કિનારે આવેલું છે. બરાબર, અને વધારે મુદ્દા યાદ રાખીએ દોસ્તો, તો આ લોથલ ગુજરાતના, બરાબર, ગુજરાતના અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું સ્થળ છે. તો આ ખાસ મુદ્દા આપણા માટે ખૂબ જ મહત્વના કહી શકાય એવા છે. બરાબર, એટલે આપણે આને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો, સવાલ કંઈક એવો આપેલો છે કે સિંધુ ખીણ સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો? તો ખાસ યાદ રાખજો દોસ્તો, એમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર, એટલે કે લોથલ નામનું જે સ્થળ છે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. બરાબર, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, ત્યારબાદ નેક્સ્ટ સવાલ આપેલો છે કે કયા અધિકારથી રાષ્ટ્રમાં સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થયો છે? એટલે કે જે ભારતીય બંધારણ છે, બરાબર, એમાં કંઈક 6 પ્રકારના અધિકારો આપણને આપવામાં આવેલા છે. એમાંથી કયો એવો અધિકાર છે કે જેના થકી આપણને રાષ્ટ્રમાં, એટલે કે દેશમાં સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થાય છે? બરાબર, તો એમાં દોસ્તો ખાસ યાદ રાખજો, આપણો સાચો જવાબ આવશે સમાનતાનો અધિકાર. બરાબર, એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભરતનાટ્યમ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? બરાબર, એટલે કે જે ભરતનાટ્યમ નામનું જે નૃત્ય છે, બરાબર, લોકનૃત્ય, એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો દોસ્તો, એમાં રાજસ્થાન પણ નહીં આવે, ઓડિશા પણ નહીં આવશે અને અસમ પણ આવશે નહીં. પરંતુ જે ભરતનાટ્યમ નામનું જે નૃત્ય છે, બરાબર, એ તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું નૃત્ય છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ હતી? દોસ્તો, મોસ્ટ આઈએમપી કહી શકાય એવો સવાલ છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, બરાબર, જે આપણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહીએ છીએ, એ સિવિલ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર, તો ખાસ યાદ રાખજો દોસ્તો, આમાં આપણો સાચો જવાબ આવશે 1841. બરાબર, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. તો ચાલો દોસ્તો, હવે બીજો સવાલ જોઈએ. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા 2 સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? એટલે કે ભારતમાં જે ટેલિગ્રામ નામની સેવા છે, બરાબર, એ સૌપ્રથમ વખત કયા 2 સ્થળ વચ્ચે શરૂ થઈ હતી એ આપણે જવાબ આપવાનો છે. તો દોસ્તો, ખાસ યાદ રાખજો, એમાં આપણો સાચો જવાબ આવશે કલકત્તા અને ડાયમંડ. એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, સવાલ કંઈક એવો આપેલો છે કે કયા ક્ષેત્રમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? બરાબર, એટલે કે અહીંયા સખત પ્રતિબંધ હોય છે, કોઈ પણ પ્રકારનું પાલતુ પ્રાણીઓ આપણે અહીંયા ચરાવી શકતા નથી. તો દોસ્તો, એમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આપણો સાચો જવાબ થશે. દોસ્તો, ત્યારબાદ સવાલ આપેલો છે
કે ખંડ, દેશ અને સ્થાનિક વહીવટી તંત્રની માહિતી આપતા નકશા કયા નામે ઓળખાય છે? દોસ્તો GCRT આધારિત પ્રશ્ન છે અને ખાસ મહત્વનો કહી શકાય એવો સવાલ છે, બરાબર, કારણ કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો દોસ્તો જે ખંડ હોય છે, બરાબર, અને દેશ અને સ્થાનિક વહીવટતંત્રની જે માહિતી આપતા નકશા હોય એને આપણે રાજકીય નકશા તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો સવાલ આપેલો છે કે ભારતની દક્ષિણે શું આવેલું છે? એટલે કે દોસ્તો જે ભારતનો દક્ષિણનો વિસ્તાર છે, બરાબર, જેને આપણે દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખીએ. ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો છે એટલે આપણે એને દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખીએ. તો દોસ્તો સવાલ કંઈક એવો આપેલો છે કે ભારતની દક્ષિણ બાજુ, એટલે કે અહીં જે દક્ષિણ બાજુ છે, બરાબર, ત્યાં શું આવેલું છે? તો ખાસ યાદ રાખજો દોસ્તો, અહીં પશ્ચિમ બાજુ અરબ સાગર આવેલો છે, બરાબર, ખાસ યાદ રાખજો, અને પૂર્વ બાજુ બંગાળનો ઉપસાગર, જેને આપણે બંગાળની ખાડી કહીએ. તો હવે દોસ્તો સવાલ એવો આપેલો છે કે નીચે, એટલે કે સાવ નીચે દક્ષિણમાં શું આવેલું છે? તો ખાસ યાદ રાખજો દોસ્તો, ત્યાં આવેલું છે હિન્દ મહાસાગર, બરાબર, હિન્દ મહાસાગર. તો દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર, એટલે કે હિન્દ મહાસાગર આપણો સાચો જવાબ થશે. દોસ્તો હજુ લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે નીચેનામાંથી કઈ બાબતો તાડપત્ર અને ભોજપત્ર પરથી મળી આવે છે? તો દોસ્તો કવિતા, નાટક, વાર્તાઓ અને મહાકાવ્ય. તો દોસ્તો આ તમામ માહિતી આપણને તાડપત્ર અને ભોજપત્રમાંથી મળી આવે છે. એટલે કે ઉપરોક્ત તમામ બાબતો આપણા માટે સાચી કહેવાશે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભીમબેટકા કઈ જગ્યાએ આવેલું છે? તો દોસ્તો આપણે સૌ જાણીએ કે જે ભીમબેટકા નામની ગુફા છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે. એટલે ભીમબેટકા નામની જગ્યા પણ મધ્યપ્રદેશમાં આવેલી હોય છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે સાંચીના સ્તૂપની ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યું હતું? તો દોસ્તો એમાં વાઘેલા વંશ પણ નહીં આવે, મૌર્ય વંશ પણ નહીં આવે, અને ગુપ્ત વંશ પણ આવશે નહીં, પરંતુ આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે કઈ શાસન વ્યવસ્થામાં બંધારણને આધારે લોકોના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? બરાબર. તો એમાં દોસ્તો કઈ એવી વ્યવસ્થા છે કે જેના આધારે લોકોના મૂલ્યોનું જતન કરવામાં આવે છે, એટલે કે લોકોના મૂલ્યને સમજવામાં આવે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, એમાં આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, બરાબર. એટલે કે લોકશાહી વ્યવસ્થામાં બંધારણને આધારે, બંધારણને ધ્યાનમાં રાખી અને લોકોના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ દોસ્તો સવાલ આપેલો છે કે ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? તો દોસ્તો આ પણ સિંધુ ખીણ સંસ્કૃતિનો સવાલ આપેલો છે. તો દોસ્તો ધોળાવીરા નામનું જે સ્થળ છે એ પણ ગુજરાતમાં આવેલું છે, અને ગુજરાતની અંદર વાત કરીએ તો કચ્છમાં આવેલું સ્થળ છે, બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. અને સૌથી વધારે દોસ્તો સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો આપણને ગુજરાતમાંથી મળી આવે છે, બરાબર. તો આ ધોળાવીરા પણ એક ગુજરાતમાંથી મળી આવેલું સ્થળ છે. તો દોસ્તો સવાલ કંઈક એવો આપેલો છે કે ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? બરાબર. તો ખાસ યાદ રાખશું દોસ્તો, તમામ સ્થળો 2 નગરમાં વહેંચાયેલા હતા, પરંતુ ધોળાવીરા નામનું જે નગર હતું, બરાબર, એ 3 ભાગમાં વહેંચાયેલું હતું. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે હડપા કઈ નદી કિનારે આવેલું હતું? બરાબર. તો દોસ્તો આપણે પહેલાં જ ક્વેશ્ચનમાં આ તમામ બાબતોની માહિતી મેળવી હતી. જે હડપા નામનું સ્થળ છે, બરાબર, એની શોધ ક્યારે થઈ હતી? તો કે 1921માં, બરાબર, સૌપ્રથમ શોધાયેલું સ્થળ હતું. અને વાત કરી દોસ્તો નદીની, બરાબર, તો એ હડપા નામનું જે સ્થળ છે એ રાવી નદી કિનારે આવેલું સ્થળ છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે હડપીય સભ્યતાના લોકો જમીન ખેડવા માટે શેનો ઉપયોગ કરતા હતા? એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, બરાબર, એમાં લોકો જમીન ખેડવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો
તો દોસ્તો બકરીનો પણ ઉપયોગ ન કરતા હતા અને બળદનો પણ ઉપયોગ કરતા ન હતા અને ત્યારે ટ્રેક્ટર તો હતું જ નહીં. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, એટલે કે હળનો ઉપયોગ ત્યારે લોકો જમીન ખેડવા માટે કરતા હતા. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. દોસ્તો સવાલ આપેલો છે કે કાલીબંગન નગરમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે. એટલે દોસ્તો આ પણ સવાલ સિંધુ ખીણ સંસ્કૃતિનો સવાલ છે, બરાબર. હવે જે કાલીબંગન નામનું સ્થળ છે દોસ્તો એ રાજસ્થાનમાં આવેલું છે અને કાલીબંગન નામનું જે સ્થળ છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું સ્થળ હતું. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો સવાલ એવો કંઈક આપેલો છે કે કાલીબંગન નગરમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, તાંબુ નામની જે ધાતુ છે એના ખેતીના ઓજારો મળી આવ્યા છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે કયા ધર્મના ગ્રંથો અને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. એટલે કે કયા ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ યાદ રાખજો દોસ્તો, આગમ અને કલ્પસૂત્ર, બરાબર. આગમ અને કલ્પસૂત્ર આ બે ગ્રંથો છે દોસ્તો એ જૈન ધર્મ સાથે સંકળાયેલા ગ્રંથો છે અને જૈન ધર્મના પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે પંચમાર્ક સિક્કા કઈ સદીના હોવાનું મનાય છે. એટલે કે પંચમાર્ક નામના જે સિક્કા છે, બરાબર, એ કઈ સદીના છે એવો કંઈક સવાલ આપેલો છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, સૌથી જૂના સિક્કાઓ માનવામાં આવે છે અને એ કઈ સદીના સિક્કાઓ છે એવો કંઈક સવાલ આપણને પૂછવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, ઈસવીસન પૂર્વ 5મી સદીના આ સિક્કા માનવામાં આવે છે. એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે તારાઓના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે. એટલે કે જે તારાઓનો સમૂહ હોય છે, બરાબર, એને શું કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, તારાઓના સમૂહને નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બે. તો દોસ્તો આજના લેક્ચરમાં બસ એટલા જ જીસીઆરટી આધારિત પ્રશ્નો અને કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે સીમિત રાખીશું અને હવે મળીશું આપણે વધારાના મુદ્દાઓ અને વધારાના MCQ સાથે નેક્સ્ટ લેક્ચરમાં. એટલે હજી તમે લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.